મેં શ્રેયલાડ, શ્રેય રાઠોડ, બરાબર, પ્રતીક, શિવમ. કોઈને આઈડિયા ખરો પ્રકાશ કોને કહેશું? ચલો, તો પ્રકાશનું મીનિંગ આપણે એવો કાઢીએ છીએ, પ્રકાશ એટલે શું? એવો કોઈ પ્રશ્ન તમને પૂછે કોઈ પણ જગ્યાએ તો તમે કહી શકો કે આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય તરંગને પ્રકાશ કહે છે. ક્લિયર? અને પ્રકાશ એ આપણે કેટલો જોઈ શકીએ છીએ? તો અહીંયા કે તમને મેઝરમેન્ટ આપેલું છે 400 નેનોમીટર થી 750 નેનોમીટર. આ યાદ રાખજો, 400 નેનોમીટર થી 750 નેનોમીટર. આ લખવા પાછળનું રીઝન છે કે જે વિદ્યુત ચુંબકીય તરંગ છે એ તરંગનો આટલો જ વિસ્તાર આપણે દ્રશ્ય વિભાગ આટલો જ વિભાગ આપણે જોઈ શકીએ છીએ. આપણી આંખ, કોઈ તમને પૂછે કે આંખ એટલે શું, તો કુદરતનું અથવા તો તમે કહી શકો વિશ્વ અથવા તો બ્રહ્માંડનું સૌથી સારામાં સારું પ્રકાશીય ઉપકરણ. કોઈ તમને એમ કહે કે આંખ એટલે શું, કોઈ વાર પ્રશ્ન પૂછે આંખ એટલે શું, તો વિશ્વનું સૌથી શ્રેષ્ઠ પ્રકાશીય ઉપકરણ. આ જેટલા બી ઉપકરણો અહીંયા આગળ બતાવેલા છે પ્રકાશીય ઉપકરણો, એમાંથી સૌથી શ્રેષ્ઠ જો ગણવામાં આવે તે માનવ આંખ છે. બરાબર? કારણ કે આપણી આંખની અંદર જે લેન્સ છે, બરાબર, આપણી આંખની અંદર જે લેન્સ છે એ લેન્સની કેન્દ્ર લંબાઈ ઓટોમેટિકલી કુદરતી રીતે આપણા જે સિરેલી મસલ છે, બાયોલોજી વાળાને તો બધું ખ્યાલ હશે, એ ઓટોમેટિકલી ચેન્જ કરી શકે છે. નજીકની વસ્તુ જોવા માટે, દૂરની વસ્તુ જોવા માટે જે કેન્દ્ર લંબાઈનો જે ફેરફાર થવો જોઈએ એ આપણા મસલ્સ કરે છે. કુદરતી આ બધી વસ્તુ બનેલી છે. અને અત્યાર સુધી તમે ટેકનોલોજી આપણી આટલી ગમે એટલી આગળ વધી ગઈ, કદાચ તમે જોઈ શકો નેનો ટેકનોલોજી આપણે બધું જ બનાવી શકીએ, પણ હજુ સુધી તમે માનવ આંખ નથી બનાવી શક્યા. બરાબર? માનવ આંખ આપણે ક્રિએટ નથી કરી શક્યા. તમે જોજો કોઈની આંખ લઈને કોઈને બેસાડી હશે ખરી, તો કૃત્રિમ રીતે આપણે આંખ બનાવી નહીં શક્યા. એ કુદરતની એક અસીમ કૃપા છે આપણી પર. અને એ વસ્તુ આપણને શું બતાવે છે કે શ્રેષ્ઠ ઉપકરણ જો ગણવામાં આવે તો સૌથી શ્રેષ્ઠ ઉપકરણ માનવ આંખ છે. માનવ આંખની ઉપરથી મેં તમને કીધું આંખમાં સંવેદના ઉદ્ભવતા વિદ્યુત ચુંબકીય તરંગ પર કેટલો વિસ્તાર? 400 નેનોમીટર થી 750 નેનોમીટર જ આપણે જોઈ શકીએ. તો આના પરથી તમને ખાલી જગ્યા પણ પહેલા પેલી પૂછી શકે કે પ્રકાશ એટલે ખાલી જગ્યા ડોટ ડોટ ડોટ, તો શું કહેવાશે? વિદ્યુત ચુંબકીય તરંગ. એક પ્રકાશ થઈ ગયું. ક્લિયર? કેટલો વિસ્તાર આપણે જોઈ શકીએ છીએ? તો 750 નેનોમીટર થી 400 થી 750 નેનોમીટર દ્રશ્ય વિભાગ જ આપણે જોઈ શકીએ છીએ. એનાથી નીચેનો વિસ્તાર કે એનાથી ઉપરનો વિસ્તાર આપણે જોઈ શકતા નથી. હા, પણ કુદરતે અમુક પ્રાણીઓ જે છે, દાખલા તરીકે કૂતરા છે અથવા તો સાપ છે, એને અલ્ટ્રાવાયોલેટ વિસ્તાર પણ જોવાની ક્ષમતા આપેલી છે. માટે રાત્રે પણ એ લોકો શિકાર કરી શકે છે. દાખલા તરીકે વાઘ છે, સિંહ છે, બધા રાત્રે શિકાર કરી શકે. એનું કારણ શું? એ લોકોને કુદરતી એવી બક્ષિસ છે, પ્રાણીઓને અમુક એવી બક્ષિસ આપી છે જે આપણી આંખમાં નથી. માનવ આંખને આટલી સીમિત બનાવી છે, આપણે અલ્ટ્રાવાયોલેટ વિભાગ જોઈ શકતા નથી. ક્લિયર આટલી વસ્તુ? તો સૌથી પહેલા પેલી વસ્તુ મેં તમને સમજાવી, પ્રકાશ એટલે શું? તો પ્રકાશ વત્તા આંખનો રોલ એની અંદર શું છે એ સમજીએ આપણે. બરાબર? ચલો આગળ જઈએ. હવે આપણો જે અહીંયા આગળ સિલેબસ છે એ સિલેબસ પ્રમાણે તમારે અહીંયા આગળ અરીસાના એટલે કે ગોળી અરીસાનું સૂત્ર સમજવાનું છે. ગોળી અરીસા પરથી આપણે આગળ વધવાનું છે. તમે આમાંય 9મા 10માં થોડું ઘણું તો ભણીને આવેલા છો 10મા ધોરણમાં, બરાબર? પણ સૌથી પહેલા પેલો એક હું અરીસો લેઉં છું, એક સામાન્ય અરીસો. બરાબર? આ અરીસાનું મેં સિમ્બોલ દોર્યો. હવે અરીસાની અંદરથી અહીંયા આગળ કોઈ ઓબ્જેક્ટ મેં મૂક્યો છે. ઓબ્જેક્ટ એટલે વસ્તુ. આ વસ્તુ છે. આ વસ્તુનું અરીસામાં પ્રતિબિંબ કેવી રીતે રચાય એ સમજવા માટે તમારે પહેલા પેલો એક નિયમ તમને યાદ આવજો, પરાવર્તનના નિયમ. યાદ છે કોઈને પરાવર્તનના નિયમ? પરાવર્તનના નિયમની અંદર આપણને એવું કહેવામાં આવે છે કે કોઈ પણ સપાટી, આઈધર એ ચળકતી સપાટી હશે, ખરબચડી હશે, અથવા તો એ ચળકતી નહીં હોય, ગમે તેવી સપાટી હોય, એ સપાટી ઉપર એક કિરણ જે આપાત કરવામાં આવે છે એ આપાત કિરણ થયું. આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને લંબ એક જ સમતલમાં હોય. અહીંયા આગળ તમે ધ્યાન રાખજો, આપાત કિરણ આ લંબ છે આપણી જોડે, અને અહીંયા આગળથી પરાવર્તન પામ્યું. દાખલા તરીકે કિરણને હું આ રીતે બતાવું. બરાબર? આપાત કિરણ છે, અહીંયા આગળથી પરાવર્તન પામે છે. તો આપાત કિરણ, જે કિરણ આપાત થઈ રહ્યું છે, આ બિંદુ અહીંયા આગળ O છે, માની લો O બિંદુ પર આપાત થયું,
તો આપાત કિરણ, આ લંબ થયો અને આ પરાવર્તિત કિરણ બરાબર, ત્રણે ત્રણ એક જ સમતલમાં હોય. આ પહેલા નંબરનો નિયમ થયો. આ નિયમ દરેકને 9મા 10માથી તમે ભણતા હશે. મેં ખાલી જસ્ટ તમને રિમાઇન્ડ કરાવ્યું. આ વસ્તુ દરેકને આવડે. આપાત કિરણ, લંબ અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં છે. એક સમતલ એટલે એક જ દિશામાં જાય, એક જ સમતલમાં અહીંયા કરે છે. એવું ના બને કે આપાત કિરણ આમ આવ્યું અહીંયા આગળથી તમારી તરફ આ કિરણ નીકળે, અથવા તો આ બોર્ડની અંદર જતું રહે, અથવા તો કોઈ એંગલ બનાવીને આમ નીકળે, એવું ના હોય. આ જે સમતલ જે છે, આ બોર્ડનું સમતલ છે, એ સમતલમાં જ રહે. માટે આને કહેવાય એક જ સમતલ. એક જ સમતલની અંદર રહેશે. ખ્યાલ આવ્યો? આ બીજી રીતે સમજો. દાખલા તરીકે અહીંયા આગળથી એમ વિચારો કે આ લંબ છે, અહીંયા આગળથી આપાત કિરણ આવ્યું, તો આપાત કિરણ અહીંયા આગળથી ટકરાઈને અહીંયા આગળથી આ તરફ જ નીકળે, આમથી આમ નહીં જાય, કોઈ પણ એંગલ પર જશે નહીં, એ સીધું જ નીકળશે. તો એક જ સમતલ થઈ ગયું. તમે વિચારી શકો છો આ રીતે. જો અહીં જુઓ, આ રેડ પેન તમારી છે એવું વિચારો કે એ લંબ છે, તો અહીંયા આગળથી આ કિરણ બહારની તરફ જાય, અહીંયાથી આ રીતે, અને આ થયું આ આપાત કિરણ, બધું જતું રહેશે. ચલો, સમજ પડે છે જે વસ્તુ સમજાવી રહ્યો છે? જો આ રીતે બને. આપાત કિરણ થયું, આ લંબ થયો અને આ પરાવર્તિત કિરણ એક જ સમતલમાં છે. તમે જોઈ શકો છો. આ કિરણ કોઈ દિવસ આમ ના જાય, પરાવર્તિત કિરણ આ બાજુ જશે નહીં કે આ બાજુ નહીં જાય, એ સીધું એક જ સમતલમાં. તો આ પહેલા નંબરનો નિયમ આ પણ તમે ભણી ગયેલા છો, બરાબર. સેકન્ડ થિંગ શું છે? આપાત કોણ અને પરાવર્તિત કોણ બંને સમાન છે. આપાત કોણ તમારો I છે, દાખલા તરીકે I, અને રિફ્લેક્ટેડ હું તમને R કહું, અથવા તો આ θ1 અને આ θ2 છે, તો બંને સમાન હોય. આ જે ખૂણા છે એ હંમેશા શું રહેશે? સમાન રહે. તો આપાત કોણ I બરાબર પરાવર્તિત કોણ R, અને આપાત કિરણ પરાવર્તિત કિરણ અને લંબ એક જ સમતલમાં હોય છે. આ પહેલો નિયમ અને આ બીજો નિયમ, આ બંને નિયમ તમે ઓલરેડી ભણી ચૂકેલા છો. મારી આગળ વધારે પડતી ડિટેલ નથી ચર્ચા કરવાની, કારણ કે આ વસ્તુ આપણા સિલેબસમાં નથી અત્યારે ફક્ત તમારે જાણકારી માટે છે. લેન્સની ફોર્મ્યુલા જે અરીસાની જે સૂત્ર છે એ પણ તમારે તારવવાનું નથી, ફક્ત તમારે એના સૂત્રનો ઉપયોગ કરવાનો છે, બરાબર. ચલો, આ ફર્સ્ટ વસ્તુ આટલી તમને પરાવર્તનની સમજ પડી ગઈ. હવે અહીંયા હું તમને સમજાવું છું પરાવર્તનને કારણે પ્રતિબિંબ કેવી રીતે રચાય છે. તો પ્રતિબિંબ રચવા માટે અહીંયા તમે જોઈ શકો કે અરીસાની સપાટીની પાછળની સપાટી પર એક આવરણ ચડાવેલું છે, ચાંદીનો આપણે દોર ચડાવેલો છે. આ અરીસો સમતલ અરીસો મેં લીધો, તો સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ. તો અહીંયા આગળ યાદ રાખજો, જે વ્યક્તિને પ્રતિબિંબ દોરતા આવડી જાય, પ્રતિબિંબ બનાવતા આવડી જાય કે આ, તો એની માટે ઓપ્ટિક્સ એકદમ ઈઝી છે. તમે 9મા 10મા જે કઈ વસ્તુ ભણી ગયા કે વસ્તુ અનંત અંતરે હોય ત્યારે પ્રતિબિંબ કેવું રચાય છે, વસ્તુને મુખ્ય કેન્દ્ર પર મૂકીએ ત્યારે શું થાય, મુખ્ય કેન્દ્ર અને ધ્રુવની વચ્ચે મૂકીએ ત્યારે શું થાય, આ બધા કોઠા તમે યાદ કરી લો. 10મા ધોરણમાં તમે ગોખણપટ્ટી કરતા હતા અને એને યાદ રાખતા હતા, બરાબર. 10મા ધોરણમાં કદાચ તમે જે વખતે આને યાદ રાખવાની જે કઈ તમારી ટ્રીક હશે એનો ઉપયોગ કરીને અહીંયા તમારે દાખલા ગણવાના. એટલે એ પણ કહી દઉં કે JEE નીટની અંદર પણ આનો ઉપયોગ છે. માટે 10મા ધોરણ વાળું એ જે વસ્તુ છે ને એને થોડુંક યાદ કરી લો, બરાબર. કદાચ સોમવારે તમે, આજે રવિવાર છે વચ્ચે, તો રવિવારે તમે થોડુંક રિફર કરી લોજો, 10મા ધોરણની ચોપડી લઈ લોજો અને પછી એને વાંચવાનો પ્રયત્ન કરજો અને સમજવાનો પ્રયત્ન કરજો. હું સમજાવું તો છું જ, પણ 10મા ધોરણની તમારી જે મેમરી છે એનો ઉપયોગ અહીંયા આગળ કરજો, બરાબર. ચલો, આ પરાવર્તનની વસ્તુ સમજ્યા. હવે પ્રતિબિંબ કેવી રીતે રચાય છે એ સમજી લઈએ. તો જુઓ, અહીંથી વસ્તુ છે, અરીસો છે, તો અરીસાની સામે જ્યારે આપણે ઉભા રહીએ તો આપણને અંદર પ્રતિબિંબ દેખાય છે. પણ એ પ્રતિબિંબ રચાવવા માટે જવાબદાર કોણ છે? તો જવાબદાર અસંખ્ય કિરણો છે. અહીંથી તમે જોઈ શકો છો આ એક વસ્તુ મેં મૂકી, આ બિંદુવત વસ્તુ છે, આ બિંદુવત છે, બિંદુવત વસ્તુ મૂકી, બરાબર. તો બિંદુવત વસ્તુની અંદરથી તમે જોઈ શકો કે અહીંયા આગળ એક કિરણ ગયું, તો અહીંયા આગળ જ્યારે લંબ રૂપે દાખલ થાય, બરાબર. તો જ્યારે લંબ રૂપે દાખલ થાય તો એની એ દિશામાં પાછું પડે. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આગળ જતા હું તમને એક સ્નેલનો નિયમ શીખવાડીશ કે n1 sin θ1 is equal to n2 sin θ2. તો અહીંયા આગળ તમે જોઈ શકો આ n1 એટલે મધ્યમનો વક્રીકોણાંક, આપણ વક્રીકોણાંક આ θ1, તો θ અહીંયા આગળ 0 થઈ ગયું.
આ થીટા એંગલ શું 0 એંગલ અહીં આપાત થયો ધેટ મીન્સ કે અહીંયા કોઈ પણ પ્રકારનું વિચલન ના અનુભવે અને સીધી સીધી પરાવર્તન એની દિશામાં થઈ જશે બરાબર એક બીજું કિરણ તમે વિચારો આ દિશામાં ગયું આ દિશામાં પાછું આવ્યું એક બીજું કિરણ અહીંયા આગળ વિચારી આપણે બરાબર તો અહીંયા આગળથી તમે જોઈ શકશો કે આ કિરણ અહીંયા આગળ ગયું બરાબર હવે અહીંયા આગળ તમે લંબ દોરો આ લંબ થયો મેં હમણાં શીખવાડ્યું તમે કે આ લંબ આ જે થયું એ તમારું આપાત કિરણ થયું આપાત કિરણ ક્લિયર અને અહીંયા આગળથી એનું પરાવર્તિત કિરણ મળશે અહીંયા આગળ આ એનું પરાવર્તિત કિરણ થયું આ દિશામાં પરાવર્તિત કિરણ આપાત કિરણ નો એંગલ આ પણ થીટા તો આ પણ થીટા જ થાય મેં તમને કીધું કે આપાત કોણ અને પરાવર્તન કોણ બંને સમાન થાય હવે જે પરાવર્તિત કિરણ જે છે એને તમે પાછળ ખેંચશો બરાબર જો પાછલી તરફ અહીંયા આગળ આપણે ખેંચીએ આ તરફ ક્લિયર એ જ રીતે અહીંયા આગળ બીજા અસંખ્ય કિરણો આવવાના ખાલી હું અહીંયા 3 કિરણો લઈને તમને સમજાવું કે પ્રતિબિંબ કેવી રીતે રચાય છે એ જ રીતે અહીંયા આગળથી એક બીજું કિરણ નીકળ્યું દાખલા તરીકે અહીંયા આગળ અને અહીંયા આગળ એક લંબ દોરો એક સમતલ સપાટી પરથી આપણે એક લંબ દોર્યો અહીંયા આગળથી આ પરાવર્તન થાય છે આ રીતે આપાત કિરણ આ પણ થયું આપાત કિરણ થયું અને આ પરાવર્તિત કિરણ થયું સમજો આ બધી વસ્તુ બરાબર કારણ કે આના બેઝ પરથી તમારે ડ્રો કરવાનો હોય આ પણ થીટા થાય તો આ પણ થીટા જ થાય હવે આને તમે પાછળની તરફ ખેંચો આ જે વસ્તુ છે એને પાછળની તરફ અહીંયા આગળથી આ રીતે ખેંચો જે જગ્યાએ બિંદુ ભેગું થાય એ જગ્યાએ પ્રતિબિંબ રચાય પ્રતિબિંબ એ કોઈ પણ સમતલ અરીસો કે ગોળીય અરીસો એની અંદર આ પ્રોસેસ થઈ રહી છે બરોબર બોલો સમજ પડી આની અંદર જ્યારે બી ફ્રી બેસો અને તમારે જો ટાઈમ પાસ માટે કશું જ ના હોય તો આ જે મેં સ્ટ્રક્ચર દોર્યું છે એ સ્ટ્રક્ચરને તમે યાદ કરી અને પછી એને દોરવાનો પ્રયત્ન કરજો આ કે તમે જ્યારે કોઈ પણ દાખલો ગણશો આઈધર એ JEE ની કે નીટના લેવલનો હશે તમને એનું પ્રતિબિંબ દોરતા આવડવું જોઈએ આઈધર એ અંતર્ગોળ લેન્સ હોય બહિર્ગોળ લેન્સ હોય કે ગમે તે હોય કે સમતલ અરીસ હોય તો પહેલા પહેલું તમને પ્રતિબિંબ દોરતા આવડવું જોઈએ બોલો સમજ પડી હેલો પ્રતિબિંબમાં ખ્યાલ પડ્યો દરેક જણ ઓકે ચલો હવે મેં તમને આ વક્રીભવન માટેનું પણ સૂત્ર લખીને આપ્યું પરાવર્તન સમજાયું પરાવર્તન નિયમ પણ સમજાયા હવે એક બીજું આવે છે અરીસા માટે ગોળીય અરીસા માટેનું સૂત્ર ગોળીય અરીસા માટેનું સૂત્ર એ તમારે લેવાનું એની સાબિતી નથી એને લખે છે 1/u પ્લસ 1/v અથવા તો 1/v પહેલું લો ચલો 1/v પ્લસ 1/u ઇઝ ઇક્વલ ટુ 1/f જ્યાં v છે એને કહેવાય પ્રતિબિંબ અંતર આવું કંઈક 10મા ધોરણમાં તમે ભણી ગયા છે પ્રતિબિંબનું અંતર ક્લિયર u જે છે એને કહેવાય વસ્તુ અંતર f જે છે એને કહેવાય કેન્દ્ર લંબાઈ f અને r વચ્ચેનો સંબંધ r ઇઝ ઇક્વલ ટુ લખાય 2f અથવા તો f ઇઝ ઇક્વલ ટુ r/2 આપણે ઓલરેડી આપણે ભણી ચૂકેલા છે વત્તા મોટવણી મેગ્નિફિકેશન જેને m વડે દર્શાવીએ એને લખીએ છીએ -v/u અથવા તો hi/ho અથવા તો h'/h આનો મતલબ થાય પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા વસ્તુની ઊંચાઈ આ સૂત્ર ફક્ત તમારી જાણકારી માટે છે કે આ સૂત્ર તમારે જાણીને તમે જાણો છો ઓલરેડી એ રીતે તમારે ચાલવાનું છે બોલો આમાં કોઈ જગ્યાએ તકલીફ હોય તો મને કહો આમાં કોઈ તકલીફ ખરી આ બંને દિશા માટે વપરાય અંતર્ગોળ માટે અને બહિર્ગોળ માટે બરાબર આ એક સૂત્ર તમને યાદ રહેવું જોઈએ બોલો આમાં કોઈ જગ્યાએ તકલીફ છે તો પછી આપણે આગળ વધીએ હેલો આ સૂત્ર ખ્યાલ છે તમને દરેકને ગોળી અરીસાનું સૂત્ર ઓકે ચલો હવે અહીંયા આગળ સંજ્ઞા પદ્ધતિ આપણે જોવાની છે કઈ રીતે તમારે એની સંજ્ઞા ગણી કોને પ્લસ ગણો કોને માઈનસ ગણો બરાબર ચલો એ અહીંયા આગળ જુઓ હવે માની લો કે આ જે અરીસો મેં બતાવ્યો આ અરીસાની બહારની સપાટીને હું ઢોળ ચડાવી દઉં ચાંદીનો ઢોળ મેં ચડાવ્યો તો આ કયો અરીસો થયો આ અંતર્ગોળ અરીસો થયો અંતર્ગોળ બરાબર ક્લિયર
અંતર્ગોળ અરીસાની અંદરથી આની મુખ્ય અક્ષ એ પણ તમે જાણતા હશો, એના ધ્રુવમાંથી પસાર થતી આ કાલ્પનિક રેખા છે, આ મુખ્ય અક્ષ થઈ ગઈ. કઈ અક્ષ થઈ ગઈ? મુખ્ય અક્ષ. ક્લિયર? આ જે થયું એના આ જે બિંદુ થયું દાખલા તરીકે એને પી કેવું છે, એને ધ્રુવ કહેવાય. બરાબર? ક્લિયર આટલી વસ્તુ? ચલો, જેની અંદરથી આપણે અરીસો બનાવ્યો છે એ ગોળાના કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખા જે થઈ એ કાલ્પનિક રેખાને આપણે શું કહે છે? મુખ્ય અક્ષ કહીએ છીએ. બરાબર? મુખ્ય અક્ષ એનું જે કેન્દ્ર હોય એ કેન્દ્રનું વક્રતા કેન્દ્ર C વડે દર્શાવાય. આ કેન્દ્ર અને ધ્રુવ વચ્ચેનું જે અડધું અંતર થાય એને મુખ્ય કેન્દ્ર F વડે દર્શાવાય. આ વક્રતા કેન્દ્ર થયું C. જે ગોળાની અંદરથી આને બનાવવામાં આવ્યો, દાખલા તરીકે આ ગોળો, આ માની લો કે આ ગોળો આખો આવો હતો. આ ગોળામાંથી આટલો ભાગ આપણે કાપી લીધો. આખો ગોળો આવો હતો. આ ગોળામાંથી આટલો ભાગ તમે કાપી લો છો, એટલેથી આટલો ભાગ. બરાબર? અને એ કાપી લીધેલા ભાગ જે છે એની પર અહીં આગળ ઢોળ ચડાવી દીધો પાછળ, તો અંતર્ગોળ થઈ ગયો. ક્લિયર? આંતરગોળ અરીસો થઈ ગયો. આનું જે કેન્દ્ર છે એ કેન્દ્રનું વક્રતા કેન્દ્ર કહેવાય. આને ધ્રુવ કહેવાય. ધ્રુવ અને આ બંને વચ્ચેનું અંતર એને આપણે R કહીએ છીએ. અને R અને F વચ્ચેનો સંબંધ તમે જાણો છો, મેં હમણાં લખ્યું F = R/2. તો આ અંતર તમારું લખાશે R/2. આ પણ R/2 થાય. ક્લિયર? કોઈ કન્ફ્યુઝન આમાં? ચલો, હવે અહીંયા આગળથી તમને કોઈ એવું કહેવામાં આવે કે જો અહીંયા આગળથી કોઈ વસ્તુ અહીંયા આગળ મૂકેલી છે, વસ્તુ અહીંયા આગળ મૂકેલી છે, તો જે દિશાની અંદર અહીંયા આગળથી આપાત કિરણ જતું હોય, હવે સંજ્ઞા પદ્ધતિ ધ્યાન રાખજો. આમ જોવા જઈએ તમે આને આ રીતે પણ યાદ રાખી શકો છો કે જે ધ્રુવ છે એને ઉગમ બિંદુ લઈ લો. આ ધ્રુવને હું ઉગમ બિંદુ ગણું. ઉગમ બિંદુ આ સમજવા જેવી વસ્તુ છે. તો આ ઉગમ બિંદુ થયું તો એની આ x અક્ષ થઈ, આ y અક્ષ થઈ ગઈ, આ x ડેશ થઈ ગઈ અને આ y ડેશ થઈ ગઈ. તો જો આ તરફની જે વેલ્યુ થઈ એ પોઝિટિવ ગણાય, આ ઉપરની પણ પોઝિટિવ ગણાય, આ તરફની જેટલી વેલ્યુ છે એને નેગેટિવ ગણાય અને નેગેટિવ ગણાય. સમજ પડી? હેલો, બોલો. સંજ્ઞા પદ્ધતિ વગર ખબર નહીં પડે ભાઈ કે તમે શું કરી રહ્યા છો. F ને પ્લસ ક્યારે લેવું, F ને માઇનસ ક્યારે લેવું, એ બધી જ વસ્તુ આની અંદરથી આવશે. તો આગળ જે રૂલ્સ હું તમને બતાવું છું એ રૂલ્સ પ્રમાણે તમે જજો. તો હંમેશા યાદ રાખજો, જે દિશામાં કિરણ જાય, જે દિશામાં આપાત કિરણ હોય તેને પોઝિટિવ લેવું ને તેની વિરુદ્ધ દિશાને હંમેશા નેગેટિવ લેવું. હવે સમજો, અહીંયા આગળથી આ વસ્તુનું એક કિરણ આમ ગયું, આ કિરણ જે થયું એ પોઝિટિવ થયું આ દિશામાં. પણ જ્યારે હું મેઝરમેન્ટ લઈશ, માપ લઈશ આનું, જ્યારે મારે એની કેન્દ્ર લંબાઈ માપવી હશે, જ્યારે મારે આ અરીસાની કેન્દ્ર લંબાઈ માપવી હશે તો અહીંયા આગળથી હું સ્કેલ અહીંયા આગળ મૂકીશ અને અહીંથી હું મેઝરમેન્ટ આમ કરીશ આ દિશામાં. તો આપાત કિરણની વિરુદ્ધ દિશામાં આવ્યું, માટે અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ, અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ એ નેગેટિવ થાય. કોઈ પણ દિશામાં તમે મૂકો. બરાબર? તમે જુઓ અરીસો આ રીતે મૂક્યો છે, માની લો આંતરગોળ અરીસો છે. બરાબર? આની મુખ્ય અક્ષ અહીંયા આગળ મેં વસ્તુ મૂકી, તો મેં તમને કીધું જે દિશામાં આપણે જઈએ છીએ એ દિશા પોઝિટિવ ગણાય. બરાબર? એટલે મેં પોઝિટિવ લઈ લીધું. હવે હું ધ્રુવથી માપ લઈશ, જ્યારે બી હું માપ લઈશ તો હંમેશા ધ્રુવથી લઈએ આપણે. તો ધ્રુવથી આ તરફ અહીંયા આગળ F છે, તો ધ્રુવથી હું આ તરફ માપ લઈશ તો પોઝિટિવની વિરુદ્ધ દિશા થઈ એ નેગેટિવ થઈ, માટે અહીંયા આગળ પણ નેગેટિવ આવે. આ બે વસ્તુના કોન્સેપ્ટ તમારા માઇન્ડમાં ક્લિયર હોવા જોઈએ. બરાબર? આકૃતિ મેં અહીંયા આગળ રવા દીધી છે, મેં બંને આકૃતિ દોરી છે, બંને સ્ટેટમેન્ટ અહીંયા આગળ લખ્યા છે. એને એકવાર વાંચી લો, સમજી લો, પછી આપણે આગળ વધીએ. જોઈ લો એકવાર. બોલો, છે કોઈ કન્ફ્યુઝન? આવે? સમજ પડી ગઈ દરેકને?
ઓકે ઉસફ, રોલ નંબર પછી પહેલા મને એ તો કહો કે આમાં સમજ પડી દરેકને? ઓકે ચલો, તો હવે જે હું પ્રશ્ન પૂછું એનો મને તમે જવાબ આપો, બરાબર? દરેક જણ. આ અંતર્ગોળ માટે બહિર્ગોળ માટે બંને માટે સેમ નિયમ થશે. જે દિશાની અંદર તમે કિરણ જતું હોય, જે આપાત કિરણ હશે એને તમારે હંમેશા પોઝિટિવ લેવાનું. હું ફરી વાર લખું છું, દરેક જણ એને યાદ રાખે. તમને સંજ્ઞા પદ્ધતિ માટે હંમેશા યાદ રાખો, જે દિશામાં આપાત કિરણ છે તે દિશા પોઝિટિવ લેવી અને તેનાથી વિરુદ્ધ ની દિશા નેગેટિવ લેવી. હવે તમને એક ખબર હોવી જોઈએ કે હંમેશા મેઝરમેન્ટ આપણે ધ્રુવથી લઈએ છીએ, બરાબર? હવે માની લો કે આ રીતનો અરીસો છે. આ કયો અરીસો થયો? બોલો. આ કયો અરીસો થયો? અંદરની સપાટી મેં ગોળ કરી એને ઢોળ ચડાવી દીધો, તો આ બહિર્ગોળ અરીસો થાય. કયો અરીસો થાય? બોલો. હા, આ બહિર્ગોળ અરીસો. બહિર્ગોળ, બરાબર? બહિર્ગોળ અરીસાની અંદર એની કેન્દ્ર લંબાઈ મારે પોઝિટિવ આવે છે કે નેગેટિવ આવે છે એ વિચારવું છે. દાખલા તરીકે અહીંયા જો એક વસ્તુ મેં અહીંયા મૂકી, આ એનું માની લો કે અહીંયા આગળ આ C છે, અહીંયા આગળ F છે, અથવા તો આ અંતર અહીંયા સોરી આ બાજુ નહીં આવે, અહીંયા આવશે એનું આ F છે, અહીંયા આગળ એનું C છે, બરાબર? એટલે આ ગોળામાંથી બનાવ્યું. દાખલા તરીકે આ ગોળામાંથી મેં આ ભાગ કાપી લીધો, કાપીને અંદરની સાઈડ તમને ઢોળાવાળો બનાવો તો અહીંયા આગળ એ બહિર્ગોળ અરીસો થાય. આ અહીંયા આગળ એક વસ્તુ મૂક્યું છે, બરાબર? હવે અહીંયા આગળથી વિચારો કે આ વસ્તુનું કિરણ આ તરફ જઈ રહ્યું છે, તો આ દિશા તમારી પોઝિટિવ થઈ, આ દિશા એની થઈ નેગેટિવ, બરાબર? મેં લખ્યું ને કે જે દિશામાં કિરણ જાય એ દિશા પોઝિટિવ લેવાની હંમેશા, એનાથી વિરુદ્ધ જાય એને નેગેટિવ લેવાય. હવે અહીંયા આગળ આ ધ્રુવ છે, તો મારે એની કેન્દ્ર લંબાઈ પોઝિટિવ છે કે નેગેટિવ છે જુઓ. તો અહીંયા આગળથી હું મેઝરમેન્ટ જ્યારે ભરીશ ને આ તરફ જઈશ તો આ તરફ તમારી દિશા શું છે? પોઝિટિવ. માટે બહિર્ગોળ માટે F હંમેશા પોઝિટિવ આવે. સમજ પડી બહિર્ગોળ માટેની? સિમ્બોલ દરેકને ખ્યાલ પડવો જોઈએ. પ્લસ કોને લેવાય, માઇનસ કોને લેવાય, અંતર ક્યાંથી ગણવાનું? અંતર હંમેશા ધ્રુવથી ગણાય. ધ્રુવથી તમારે જે દિશા તરફ કેન્દ્ર હોય આ વખતે કેન્દ્ર તરફ તમારે જવાનું. આ જ વસ્તુ હવે આ રીતે સમજો. 10મા ધોરણમાં તમે નો ડાઉટ ભણીને આવ્યા છો, તમને સારું ભણાવ્યું છે, તમારા માર્ક્સ બી સારા છે, પણ આ વસ્તુની સમજૂતી તમારા માઇન્ડમાં હોવી જોઈએ. ધ્યાન રાખજો. જો આ રીતનો મેં કરીશો લીધો, ચલો આની મુખ્ય અક્ષ થઈ ગઈ, અહીંયા આગળ C છે, અહીં F છે, આ ધ્રુવ છે P, બરાબર? ધ્રુવને P વડે દર્શાય. પોલ, પોલ એટલે ધ્રુવ, બરાબર? ક્લિયર? આ સેન્ટર ઓફ કર્વેચર એટલે કે C કહેવાય, બરાબર? ચલો આ ફોકસ અહીંયા આગળ થયું, બરાબર? ચલો ફોકસનો F થયો. હવે અહીંયા આગળ એક વસ્તુ અહીં છે, બરાબર? ચલો તો આની માટે તમે કઈ શું લોશો? પ્લસ લોશો કે માઇનસ લોશો? હવે આ વસ્તુ જે મૂકેલી છે એ વસ્તુની અંદરથી કિરણ આ તરફ ગયું, આ તરફ જશે તો આ તરફને હંમેશા તમે પોઝિટિવ લો છો, એનાથી વિરુદ્ધ દિશા એ તમારી નેગેટિવ દિશા થઈ. હવે માપ ભરવા માટે તમે અહીંયાથી મેજર ટેપ મૂકશો અને મેજર ટેપ મૂકીને તમે આ તરફ જાઓ છો અને આ તરફ જાઓ છો, ધેટ મીન્સ કે પોઝિટિવ. એટલે તમે અરીસો આ બાજુ મૂકો કે આ બાજુ મૂકો, બંને સાઈડ કોઈ પણ સાઈડ મૂકો, હંમેશા યાદ રાખજો બહિર્ગોળ લેન્સ જે છે, બહિર્ગોળ અરીસો એની માટે પોઝિટિવ જ આવે. F હંમેશા એની પોઝિટિવ. ચલો યાદ રહી ગયું આ બધી વસ્તુ? તો દાખલો આપણે ગણવાનો છે આગળ, એટલા માટે આવે. સૂત્ર આપણને ખબર પડી ગયું છે, સંજ્ઞા પદ્ધતિ ખબર પડી ગઈ, મોટવણીનું સૂત્ર મેં લખ્યું, પરાવર્તનના નિયમ પણ મેં તમને સમજાયા. હવે એના બેઝથી હવે દાખલા આપણે કરવા છે, તો જઈએ આગળ. ચલો દાખલા માટે. ઓકે ચલો આ નિયમ યાદ રાખજો. બધું એકદમ ઈઝી ચેપ્ટર છે, પણ આ વસ્તુની જો તમને સમજ નહીં હોય અને ગોખવા જશું તો નહીં મેળ પડે. ધ્યાન રાખી લો. ચલો હવે અહીંયા આગળ આપણું સૂત્ર જે છે અરીસા માટેનું, ગોળીય અરીસા માટે, બંને માટે ગોળી એટલે અંતર્ગોળ, તમને અંતર્ગોળ અરીસો આપ્યો હોય કાં તો બહિર્ગોળ અરીસો,
ગમે તે અરીસો આપેલો હોય તો અરીસા માટેનું આ સૂત્ર તમને યાદ રાખવાનું છે 1/v plus 1/u is equal to 1/f is equal to આમ પણ લખાય 1/r/2 is equal to 2/r આ રીતનું પણ એક સૂત્ર બને. મોટાણીનું સૂત્ર m is equal to અહીંયા આગળ લખશો તમે h dash upon h બુકમાં તમને આવું આપેલું છે. h dash એટલે શું છે? પ્રતિબિંબની ઊંચાઈ છે. h એટલે વસ્તુની ઊંચાઈ છે અને એના બરાબર લખાય -v upon u. આ એક બીજું સૂત્ર, આ પહેલું સૂત્ર, આ બીજું સૂત્ર યાદ રાખજો. આના ઉપરથી તમે કહી શકો કે r is equal to 2f. ક્લિયર? ચલો બીજું, અત્યારે હું તમને એમ કહી શકું કે અંતર્ગોળ માટે તમારી f જે છે એ નેગેટિવ આવે અને આની માટે હંમેશા પોઝિટિવ આવે. આ રીતે યાદ રાખશો તો બી ચાલશે. અને આ યાદ ના રહે તો તમે સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો. મેં તમને જસ્ટ સમજાવ્યું કે જે દિશામાં આપાત કિરણ જાય એને હંમેશા પોઝિટિવ લો, એનાથી વિરુદ્ધ દિશા નેગેટિવ લો અને એના પરથી આ વસ્તુ સમજી શકાય. બરાબર? ચલો આટલી વસ્તુ આપણા માઇન્ડમાં ક્લિયર થઈ ગઈ છે અને એના પરથી આપણે હવે દાખલો ગણીએ છીએ. હવે દાખલો ગણતી વખતે યાદ રાખજો કે જો v તમારું નેગેટિવ આવે, v નેગેટિવ આવે તો તમારે હંમેશા યાદ રાખવાનું કે એ પ્રતિબિંબ વાસ્તવિક પ્રતિબિંબ છે. કેવું છે? વાસ્તવિક. ક્લિયર? સમજ પડે છે? અને m જો નેગેટિવ આવે તો પણ તમે કહી શકો વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ છે. વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ છે. જો m v તમારો પોઝિટિવ આવે તો તમારે સમજી લેવાનું કે આભાસી પ્રતિબિંબ છે. આભાસી. આ બધી વસ્તુ પણ તમારે યાદ રાખવાની છે. બરાબર? ચલો એના પરથી હવે દાખલો આપણે ગણીએ. સૂત્ર તમારે બાકીના કશું ચિંતા કરવાની જરૂર નથી. અહીંયા આગળ સંજ્ઞા પદ્ધતિ, સૂત્ર એ બંને તમારે યાદ રાખીને ચાલવાનું છે. બરાબર? ચલો અરીસાનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે ખાલી. ચલો એની અંદરથી પહેલો દાખલો આપણને અહીંયા આગળ કીધેલો છે એ આપણે જોઈએ. જો હવે આકૃતિ 9.5 તમે આપી છે. 9.5 ની અંદર જોઈ લઈએ. શું કીધું છે? 9.5. ચલો આકૃતિ આપણે જોઈએ. આ એક અંતર્ગોળ અરીસો તમને બતાવ્યો. બરાબર? આ મુખ્ય અક્ષ છે અને c થી દૂર મૂકેલી વસ્તુ છે. અહીં માની લો કે આ c છે, અહીં f છે, અહીંથી એક વસ્તુ મૂકી. આ છે ને રે ડાયાગ્રામ કહેવાય. બરાબર? રે ડાયાગ્રામ દરેકને આવડવો જોઈએ. બરાબર? હવે વસ્તુ યાદ રાખજો, આ એના સેન્ટર પર હોય. હવે સેન્ટર પર હોય એટલે તમે થોડુંક લોજિક અહીં વાપરજો. કેન્દ્ર આટલે નહીં આવે, આટલે કંઈક આવશે સી. બરાબર? અને એફ આનાથી આટલે આવશે. ચલો એક્ઝેક્ટમાં આ તો મેં દોરેલા લીધેલા નથી એટલે તમને ચલો આ કેન્દ્રમાંથી તમે જે અહીંયા આગળથી આમ દોરો ને, અહીંયા આગળથી કોઈ પણ લાઈન આ રીતે જશે ને અહીંયા આગળથી તો હંમેશા આને લંબ રૂપે જશે. એટલે આ લંબ કહેવાશે. આ ધ્યાન રાખજો. બરાબર? હવે અહીંયા આગળથી જુઓ કે આ કિરણ અહીંયા આગળથી ગયું અહીં. બરાબર? તો આ થીટા થશે તો એ રીતે આ પણ થીટા થવાનો, એ અહીંથી આમ પસાર થઈ જશે આ રીતે. ક્લિયર? આ સીધી સીધી તમને લાઈન જે બતાવી છે પહેલી કે હવે એક કિરણ અહીંયા આગળથી આમ સીધે સીધું જશે અને અહીંયા આગળથી એની દિશામાં પાછું ફરશે કારણ કે અહીંયા આગળથી લંબ રૂપે દાખલ થયું તો એની દિશામાં પાછું ફરવાનું. બરાબર? આ દિશામાં આ દિશામાં પાછું ફરશે. આ બંને વચ્ચે જે જગ્યાએ છેદન બિંદુ થાય એ તમારું અહીંયા આગળ શું બનશે? આમ એક લંબ બતાવ્યો, આ એક લંબ. અહીંયા આગળ તમને વસ્તુ જોવા મળશે. આ પ્રતિબિંબ અહીંયા આગળ રચાયું એવું કહેવાય. ક્લિયર? હવે તમને અહીં દાખલામાં શું પૂછેલું છે? જો આ આપાત કિરણ થયું, આ જે થયું એ આપાત કિરણ. યાદ કરી લો. જો આ જે કિરણ બને છે અહીંયા આગળ જે મુખ્ય અક્ષમાંથી મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે એને કહેવાય પરાવર્તિત કિરણ. અહીં મેં તમને દોર્યું છે, આ લંબ છે, આ તમારો લંબ. યાદ કરી લો, આ લંબ. આ થીટા થાય તો આ પણ થીટા જ થાય. અહીંયા આગળથી કિરણ સીધે સીધું ગયું જે અહીં લંબ રૂપે આપાત થયું. લંબ રૂપે આપાત થાય તો એની દિશામાં પાછું ફરે. આ કિરણ અને આ પહેલું કિરણ જે આવ્યું, આ પહેલું કિરણ, આ બીજું કિરણ અને ત્રીજું કિરણ. તો બીજું અને ત્રીજું જે જગ્યાએ સંગમ થાય એ જગ્યાએ તમને શું મળે? પ્રતિબિંબ રચાય. આ લોજિક છે આખું. બરાબર? અને રે ડાયાગ્રામ કહેવાય. રે ડાયાગ્રામ આપણને આવડવો જોઈએ. હવે જુઓ, સમજો. દાખલાની અંદર શું કીધું? તમને આ રીતે એક પ્રતિબિંબ મળે છે. હવે તમે આટલા ભાગને, આ જે ભાગ હતો એ ભાગને તમે ઢાંકી દો છો કોઈ અવાહક પડ વડે. બરાબર? અપરાવર્તક જે હોય, બરાબર, એના વડે તમે ભાગ ઢાંકી દો છો તો શું થાય? કેવો પ્રશ્ન આગળ છે જુઓ. આકૃતિ 9.5 માં અંતર્ગોળ અરીસાની નીચે
અડધી પરાવર્તક સપાટીને અપરાવર્તક દ્રવ્ય વડે ઢાંકી દેવામાં આવી. અહીંયા આગળ કેવું છે? આ જે છે ઢાંકી દીધું. કયું? અપરાવર્તક દ્રવ્ય વડે ઢાંકી દેવામાં આવે છે. બરાબર? ચલો. તો શું થાય? હવે જુઓ, અહીંયા આગળ એક બીજી વસ્તુ પણ શીખવાની તમને મળશે અને એને પણ ધ્યાન રાખજો કે માની લો કે એક વ્યક્તિ અહીંયા આગળ ઊભો છે, બરાબર, અને અરીસો અહીંયા આગળ હોય આ જગ્યાએ, તો એનું પ્રતિબિંબ રચાય. એક વ્યક્તિ મેં બતાવ્યો અને સામે એક અરીસો બતાવ્યો, તો પ્રતિબિંબ રચાય ખરું? સામે જ ઊભો છે. ના ખ્યાલ આવ્યો જે વસ્તુ હું પૂછવા જઈ રહ્યો છું. આ બધું લોજિક વાપરવું પડશે ભાઈ તમારે. તમે પ્રકાશ એટલે 10મા ધોરણ વાળો પ્રકાશ ના સમજશો. આની અંદર ઘણી બધી ડિટેલ્સ આવે છે, એટલે બહુ જબરદસ્ત ટોપિક છે આ પ્રકાશ એટલે. બરાબર? બોલો શું થાય? તમે વિચારીને મને કહો. એક અરીસો સામે મૂકેલો છે, તો પ્રતિબિંબ રચાય? અરીસાની સામે તમે ઉભા છો, પ્રતિબિંબ રચાય? તમારું પ્રતિબિંબ દેખાય કે ના દેખાય? ઓકે, ચલો માની લો કે હવે હું આ અરીસાને ઉપરની તરફ મૂકું. અહીંથી. આ એનું માથું છે, એનાથી ઉપરની તરફ મેં મૂક્યું. અહીંયા મૂક્યું. તો શું થાય? પ્રતિબિંબ રચાય? અવાજ ના આવ્યો બરોબર. પ્રતિબિંબ રચાશે? ઓકે, માની લો કે હું આને વધારે ઉપર લઈ જઉં છું, અહીંયા આગળથી 1 મીટર ઉપર. આની જે ઊંડાઈ હતી એનાથી 1 મીટર ઊંડાઈ, એક પછી બીજો એક અરીસો મેં મૂક્યો, તો પ્રતિબિંબ રચાય ખરું? 1 મીટર ઊંચો કરી દીધો માથાની ઊંચાઈથી. તમે જે માથું રવતા હોય એના કરતા 1 મીટર ઊંચાઈ એક અરીસો મૂકી દીધો હોય, તો પ્રતિબિંબ રચાય? ઓકે, ક્રિસ ગામિતે મને જવાબ આપ્યો ના સર. 2 વાર જવાબ એને ના મને આપ્યો. હવે ક્રિસનો જવાબ એવો છે ના. બરાબર? હવે મેં પ્રશ્ન પૂછ્યો છે, તમે ધ્યાનથી સાંભળો. મેં તમને એવું પૂછ્યું કે જ્યારે 1 મીટર ઉપર અરીસાને રાખવામાં આવે ત્યારે પ્રતિબિંબ રચાશે? આ પ્રશ્ન મેં પૂછ્યો.